પોલીસ સ્ટેશનના હદમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં મોડી રાતે એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં 2 જેટલી દુકાનોની દિવાલમાં બાકુરું પાડીને ભાવના જ્વેલર્સમાંથી સોના ચાંદીના ઘરેણાંની મોટી ચોરી કરવામાં આવી, જેમાં જ્વેલર્સ શોપના માલિકે બાજુની દુકાનદારો પર શંકા વ્યક્ત કરી. આ ઘટનાએ નાઇટ પેટ્રોલિંગ કરતી પૂણા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા. કપડાં અને ફૂટવેરની દુકાનમાં બાકોરું પાડીને જ્વેલર્સ દુકાનમાં ઘૂસ્યો. ચોરે ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્વેલર્સની દુકાનમાં સીધો પ્રવેશ કરવાના બદલે તેઓએ બાજુની દુકાનનો સહારો લીધો. ચોર શખ્સોએ સૌપ્રથમ નાગનેશી જેન્ટ્સવેર કપડાની દુકાનમાં પ્રવેશ કર્યો. કપડાની દુકાનની દિવાલમાં બાકોરું પાડ્યો અને બાજુમાં આવેલી ફૂટવેરની દુકાનમાં પ્રવેશ કર્યો. ફૂટવેરની દુકાનમાંથી પણ આશરે 2 થી 2.5 ફૂટ જેટલું મોટું બાકોરું પાડીને ચોરીસમ જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યો હતો. ચોર જ્વેલર્સની દુકાનમાં રહેલા બાથરૂમ માટે પ્રવેશ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોર શખ્સે દુકાનમાં રાખેલી તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યો હતો અને દુકાનની અંદર રાખેલા સોના ચાંદીના કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી. ચોરીનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી, પરંતુ તે મોટો હોવાની આશંકા છે. ચોર શખ્સ દુકાનમાં પ્રવેશ કરતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયો, જેમાં તે મોઢે રૂમાલ બાંધેલો જોવા મળે છે. જોકે દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોર દ્વારા સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવાયા, જે સૂચવે છે કે કોઈ ચોર જાણબેધુ હોઈ શકે છે. जी, आपका नाम, कहाँ दुकान है, ये किस तरह की चोरी हुई? मेरा नाम हेमाराम चौधरी है। दुकान है परत पाटिया पे आया हुआ है, भावना ज्वेलर्स। सुबह में 9 बजे दुकान खोला तो मालूम पड़ा कि अंदर प्रवेश किया तो दरवाज़ा खुला हुआ था। फिर तिजोरी देखा कि तिजोरी भी लॉक टूटा हुआ था। फिर अंदर से गए तो बाथरूम में से आया हुआ बंदा लग रहा है ऐसे। किधर से वो चोरी करने घुसा था? कितनी दीवार तोड़ के अंदर आया? 3 दुकानों की दीवार तोड़ा है उसने, फिर अंदर आया है। कपड़े की दुकान है, 3-4 महीने से यहाँ पे दुकान चला रहा था। क्या लगता है वो कौन से साधन उसके पास थे? क्योंकि वो हथौड़ी, पहली दुकान से दूसरी दुकान और फिर आपकी दुकान में प्रवेश। उसके पास हथौड़ी थी और छीनी थी, उसके तोड़ के अंदर आया हुआ है। आप पुलिस फरियाद की है? हाँ, पुलिस फरियाद की है, पुलिस वाले जांच कर रहे हैं। आपके यहाँ अंदर आने के बाद किस चीज का नुकसान करने करा और किधर क्या क्या लेके गए? अंदर से चांदी के सिक्के लेके गए हुए, लंगड़ी लेके गए, और ये स्टॉक हम चेक करेंगे तब मालूम पड़ेगा हमारे को। और आपकी तिजोरी? तिजोरी सेफ है, लॉक नहीं खुला है।